નમસ્કાર દોસ્તો. તો આજે જે છે આપણે ફરી એક ટોપિક જોઈશું મેઇન્સ આન્સર રાઇટિંગ માટે, જે તમને જીપીએસસી ક્લાસ 1 ટુ ડીવાયએસઓ એસટીઆઈ અને ઇવન યુપીએસસીમાં પણ જે છે તમને કામ લાગશે જો તમે ગુજરાતીમાં લખવા માંગતા હોય તો. કે ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝના વિચારો અને કાર્યપદ્ધતિમાં સમાનતા પણ હતી અને વિવિધતા પણ હતી. બરાબર છે. તો યુપીએસસી પણ આવા જે ક્વેશ્ચન પૂછતી હોય છે, જીપીએસસી પણ પૂછે છે કે જેમાં તમારે ફ્રીડમ ફાઇટર્સને જે છે એમની વિચારસરણીને તમારે કમ્પેર કરવામાં હોય છે. જેમ ઘણી વખત ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ પૂછાય છે, ગાંધીજી અને આંબેડકર વિશે પૂછાતું હોય છે. બરાબર. સરદાર વલ્લભભાઈ પટેલ અને જે છે એ આંબેડકરના વિચારોની વચ્ચે સમાનતા પૂછવામાં આવતી હોય છે. તો આ રીતે જે છે પૂછવામાં આવતું હોય છે. તો આની પ્રેક્ટિસ આપણે આજે કરીશું અને એ રીતે કરીશું કે જેથી તમે સમજી શકો કે સારી રીતે માર્ક્સ કઈ રીતે મેળવી શકાય. બરાબર છે. તો એ પહેલાં જે છે મારી અને મારા ટીમ વિશેની જાણકારી છે. એક આપણું ટેલિગ્રામ પર ગ્રુપ પણ છે, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે. તમે પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો એના ઉપર. એક મેન્ટરશીપનો આપણો પ્રોગ્રામ પણ ચાલે છે, જેમાં ડેઇલી મેન્ટરશીપમાં તમને જે છે એ ડેઇલી ક્વેશ્ચન્સ આપવામાં આવે છે મેઇન્સ માટેના, આન્સર રાઇટિંગ માટેના, અને જે છે એનો મંથલી ચાર્જ છે આપણે રાખ્યો છે, 800 રૂપીઝ રાખ્યો છે. અને એમાં તમને જે એક ટેસ્ટ સિરીઝ પણ જે છે એ તમને ફ્રીમાં પ્રેક્ટિસ માટે આપવામાં આવે છે. તો તમે જે છે ટેલિગ્રામ પર ગ્રુપ દ્વારા કોન્ટેક્ટ મને કરી શકો છો. તમે ઓનરને કોન્ટેક્ટ કરશો તો સીધો મને મેસેજ જશે. તો જોઈએ કે ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝના વિચારો અને કાર્યપદ્ધતિમાં સમાનતા પણ હતી અને વિવિધતા પણ હતી. તો ઇન્ટ્રોડક્શન લખી શકાય કે ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ બંને નેતાઓ ભારતને આઝાદ કરવાની વિચારધારા અલગ હોવા છતાં હેતુ બંનેનો સેમ હતો. તો આ રીતે જે છે તમે એને ઇન્ટ્રોડક્શન આપી શકો. બીજું કે આ વસ્તુને તમે એક સમાનતામાં પણ લઈ શકો. એક ટોપિક તમારો સમાનતામાં વધી જાય તો ઇન્ટ્રોડક્શનમાં તમે જે છે લખી શકો કે ભાઈ ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ જે છે એ ફ્રીડમ ફાઇટર્સ હતા અને બંને જે છે એકબીજા માટે ખૂબ રિસ્પેક્ટ રાખતા હતા. આ રીતે તમે ઇન્ટ્રોડ આપીને તમે આ જે છે કે એમને જે છે આઝાદીની બંનેની વિચારધારા હતી એને તમે સમાનતામાં લઈ શકો છો. જેમ કે પહેલું લખી શકાય કે ભાઈ બંનેનો એક કોમન ગોલ હતો કે દેશને આઝાદ કરાવો, પહેલું તો. બીજું લખી શકાય કે બંને વ્યક્તિત્વ આઝાદી બાદ જે છે એ દેશમાં બેરોજગારી ઘટાડવા માટે જે છે ભાર મૂકે છે, સમાજવાદ અપનાવવા પર ભાર મૂકે છે. બરાબર છે. બીજું કે બંને વ્યક્તિત્વ જે છે એ ધાર્મિક અને કોમ્યુનિઝમના વિરોધમાં છે. બરાબર છે. કે એટલે જાતિના ભેદભાવ જે છે એના વિરોધમાં હોય છે. ત્રીજું લખી શકાય કે બંને અસ્પૃશ્યતામાં દૂર કરવા અને મહિલા સશક્તિકરણ માટે જે છે કામ કરે છે. જેમ કે ગાંધીજીએ જે છે હરિજન સેવક સંઘ બનાવ્યું હતું, તો આઝાદ હિંદમાં એક લક્ષ્મી બ્રિગેડ હતી. તો એ વખતે જે છે મહિલાઓ પણ લડી શકે છે અને મહિલાઓ પણ યોગદાન આપી શકે છે એવું જો કોઈ સમજતું હોય તો એ સુભાષચંદ્ર બોઝ હતા. તો તમે આ રીતે જે છે જેન્ડર ઇક્વાલિટી જો લખેલું છે ને, તો આ રીતે તમારે આન્સર લખવો પડે. જો કન્ટેન્ટ તમારી પાસે હશે, આનાથી આપણે એ શીખવાનું છે કે હાઉ ટુ રિપ્રેઝેન્ટ. તમારા મનમાં જે વસ્તુ છે અથવા તમે જે વાંચી છે એને કઈ રીતે એક્ઝામિનર સામે તમે મૂકશો. કારણ કે અલ્ટિમેટ એ જ છે કે તમારી જે આન્સર શીટ હશે એ તમારું એક પ્રકારનું આઈડી છે. બરાબર. એમને નથી ખબર તપાસવાવાળાને કે તમે છોકરો છો કે છોકરી છો, તમે 1 વર્ષથી તૈયારી કરો છો કે તમે 5 વર્ષથી કરો છો, તમે ખરેખર વાંચ્યું છે કે તમે એમને લખો છો. એનાથી એમને કોઈ મતલબ ખબર જ નથી હોતી ને. મતલબ ઇન ધ સેન્સ કે એમને ક્યાં ખબર હોવાની. એટલે જે તમે રિપ્રેઝેન્ટ કરો એના આધારે તમને માર્ક મળશે. તો પ્રેઝન્ટ કરવાની એક રીત હોય છે મેન્સમાં, એ તમને જે છે માર્ક અપાવે છે. બાકી નોલેજ જે છે એ જે લોકો પ્રિલિમ્સ ક્લિયર કરતા હોય છે, નોલેજ એમની પાસે મોર ઓર લેસ હોય તો છે જ. એમને તો જે છે એમની પ્રિલિમ્સ નથી ક્લિયર થતી. તો હવે વિવિધતાની વાત કરીએ. તો વિવિધતામાં જો પહેલાં એક લખી દીધું, બાજુમાં લખી દીધું અહિંસા વર્સિસ મિલિટરી એપ્રોચ. બરાબર. છે જ આ વસ્તુ. સુભાષચંદ્ર બોઝે મિલિટરી બનાવી હતી, આઝાદ હિંદ ફોજ. તો આટલું લખી દો એટલે બાકીનું ડિસ્ક્રિપ્શન ઓટોમેટિક જે છે અંદર તપાસવાળાને ખબર પડી જાય કે ભાઈ શું વસ્તુ છે. કે ગાંધીજી અહિંસામાં ફોકસ કરતા હતા, બાકી જે છે આઝાદ હિંદ ફોજ ઉપર જે છે રિલાય હતું. ત્યારબાદ આવે સાધન અને સાધ્ય. જો તમે એથિક્સ વાંચતા તો તમને ખબર હોય, સાધનનો મતલબ છે કે તમે કઈ વસ્તુ, કયો રસ્તો અપનાવો છો, અને સાધ્યનો મતલબ છે કે તમારો અલ્ટિમેટ ગોલ શું છે. બરાબર. તો ગાંધીજી એવું માનતા હતા કે ભાઈ રસ્તો બી સારો અપનાવવાનો અને ગોલ પણ સારો રાખવાનો. જ્યારે સુભાષચંદ્ર બોઝને એવું હતું કે ભાઈ ગોલ તમારો જો સારો હોય તો તમે રસ્તો હિંસક અપનાવી શકો છો. તો સાધન અને સાધ્યની જે છે એ વાત અહીંયા કરવામાં આવી છે કે બંને જે છે એ એના પર ભાર મૂકતા હતા કે ભાઈ તમે વસ્તુને તમે સારી રીતે તમારે જાળવવી જોઈએ. પણ એ બાબતે થોડાક સુભાષચંદ્ર બોઝના વિચાર અલગ હતા. સરકારની જો બાબત હોય તો સુભાષચંદ્ર બોઝ જે છે એ માનતા કે ભાઈ સશક્ત એક કેન્દ્ર હોવું જોઈએ અને એક સત્તા કેન્દ્રિત હોવી જોઈએ. જ્યારે જે છે એ ગાંધીજી માનતા હતા સત્તાનું કેન્દ્રીકરણ. બરાબર છે. અર્થતંત્રની જો વાત કરીએ તો સુભાષચંદ્ર બોઝ જે છે ઔદ્યોગિકરણમાં માનતા હતા કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થવું જોઈએ, ઉત્પાદન થવું જોઈએ, ઉદ્યોગ નવા મોટા આવવા જોઈએ. જ્યારે ગાંધીજી જે છે એ
નાની ગ્રામીણ જે છે ઉદ્યોગો પર એટલે ગ્રામીણ કુટીર ઉદ્યોગ પર જે છે એ ફોકસ કરતા હતા. માસ પ્રોડક્શન કરતાં પ્રોડક્શન બાય માસમાં જે છે ગાંધીજી વિશ્વાસ કરતા હતા. માસ પ્રોડક્શન મતલબ એક સાથે જે છે કોઈ મશીન 1 લાખ વસ્તુ બનાવી દે એના કરતાં પ્રોડક્શન બાય માસ કે 1 લાખ લોકો કંઈક વસ્તુ બનાવે એના પર ગાંધીજી માનતા હતા. ત્યારબાદ 5મો પોઈન્ટ શિક્ષણમાં પણ તમે લખી શકો કે ગાંધીજી જે છે એ અંગ્રેજી શિક્ષણના વિરોધી હતા. એ માનતા હતા કે એનાથી જે છે આપણું કલ્ચર એક જે હોવું જોઈએ એ નથી જળવાતું. જ્યારે જે છે એ સુભાષચંદ્ર બોઝ વિદેશી શિક્ષણની હિમાયત કરતા હતા. તો આ રીતે તમે લખો એન્ડ કરી શકાય કે આથી સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજીના વિચારોમાં ઘણી સમાનતા પણ હતી અને બંને એકબીજા પ્રત્યે આદર પણ હતો અને બંનેના જે છે પ્રયત્નોથી જે છે એ ભારતને આઝાદી મળી. તો તમે આટલો જો આન્સર લખી દો તો બેસ્ટ જે છે તમને 10માંથી જે છે કમસે કમ 7.5 માર્ક આપવા પડે. અને જો તમારે એટલા માર્ક આવે તો તમારું સિલેક્શન ઓલમોસ્ટ પાક્કું થઈ જાય. તો ફરી મળીશું આપણે. લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જો મેન્ટરશિપ માટે તમે જોઈન કરવા માંગતા હોય તો જે છે તમે ચોક્કસ મને કોન્ટેક્ટ કરી શકો છો. ફરી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.